બીજગણિત ખાલી આ શબ્દ સાંભળીએ ને તો પણ મગજમાં મોટા મોટા અઘરા દાખલા ફરવા લાગે, ખરું ને? પણ શું થશે જો હું એમ કહું કે આ કોઈ ગુપ્ત કોડ નથી, પણ એકદમ સહેલી રસોઈની રેસીપી જેવું છે? ચાલો આજે આપણે સાથે મળીને બીજગણિતીય પદાવલી બનાવવાની આ રેસીપીને એકદમ સરળ રીતે સમજી લઈએ. જરા આના પર નજર નાખો. 4x² - 3xy લાગે છે ને કોઈ ગુપ્ત કોડ જેવું? હા, પહેલીવાર જોઈએ તો થોડું ગૂંચવણભર્યું લાગી શકે છે, પણ ચિંતા ના કરશો, આપણે સાથે મળીને આને ઉકેલીશું. તો આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ જે જટિલ દેખાઈ રહ્યું છે ને એ ખરેખર તો નાના નાના બહુ જ સરળ ટુકડાઓથી બનેલું છે. તો ચાલો આ કોડને તોડીએ અને એનું રહસ્ય જાણીએ. કોઈ પણ નવી ભાષા શીખતા પહેલાં આપણે એના મૂળાક્ષરો શીખીએ છીએ, બરાબર? સમજી લો કે બીજગણિત પણ એક ભાષા જ છે. તો ચાલો આપણે પણ એના મૂળાક્ષરોથી જ શરૂઆત કરીએ. ચલ અને અચલ. તો સૌથી પહેલાં આવે છે ચલ. ચલ એટલે પદાવલીનો એવો જાદુઈ ભાગ જેનું મૂલ્ય સતત બદલાયા કરે. એને એક ખાલી બોક્સ જેવું સમજો, જેમાં આપણે આપણી જરૂર પ્રમાણે કોઈ પણ સંખ્યા મૂકી શકીએ છીએ. અને હવે વાત કરીએ અચલની. નામ પરથી જ ખબર પડી જાય, આ ચલથી બિલકુલ ઊંધું છે. અચલ એટલે પથ્થરની લકીર. એ પદાવલીના એવા પાક્કા ભાગ છે જે ક્યારેય નથી બદલાતા. એમનું મૂલ્ય હંમેશા ફિક્સ જ રહે છે. તો ટૂંકમાં યાદ રાખવું હોય તો બસ આટલું જ. ચલ એટલે જે બદલાય અને અચલ એટલે જે સ્થિર રહે. બીજગણિત સમજવા માટે આ એકદમ પાયાનો નિયમ છે. સરસ. તો હવે આપણી પાસે બીજગણિતના મૂળાક્ષરો તો આવી ગયા, ચલ અને અચલ. હવે એ જોવાનો સમય છે કે આ મૂળાક્ષરો ભેગા મળીને શબ્દો કેવી રીતે બનાવે છે. આ શબ્દોને આપણે ગણિતની ભાષામાં પદ કહીએ છીએ. પેલી આપણી શરૂઆતની પદાવલી યાદ છે? 4x² - 3xy. હા, એમાં 4x² એક પદ છે અને પેલું -3xy એ બીજું પદ છે. એટલે કે પદાવલીના જે મુખ્ય ટુકડાઓ સરવાળા કે બાદબાકીથી જોડાયેલા હોય એને જ પદ કહેવાય. સિમ્પલ. હવે મજાની વાત એ છે કે દરેક પદને પણ આપણે હજી નાના ટુકડાઓમાં તોડી શકીએ છીએ. અને આ ટુકડાઓને કહેવાય છે અવયવ. જેમ કે પેલો 4x² પદ છે ને, એના અવયવો છે 4, x અને ફરીથી x. આ ત્રણેયનો ગુણાકાર કરી જુઓ, પાછો 4x² મળી જશે. અને હા, એક બીજો ખાસ શબ્દ છે સહગુણક. હવે આ કંઈ અઘરું નથી, બહુ સહેલું છે. કોઈપણ પદમાં ચલની સાથે જે સંખ્યા ગુણાયેલી હોય ને એને જ સહગુણક કહેવાય. જેમ કે આપણા -3xy વાળા પદમાં સહગુણક શું છે? બિલકુલ સાચું, -3. ચાલો હવે બધા ટુકડાઓને જોડીએ. અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, ચલ, અચલ, પદ, અવયવ, એ બધું ભેગું મળીને એક આખી પદાવલી કેવી રીતે બનાવે છે તે હવે જોઈએ. આ સમજવા માટે આપણે એક સરળ પદાવલી લઈએ, 5xy + 10. અને એને સમજવા માટે એક બહુ મસ્ત આકૃતિનો ઉપયોગ કરીશું. આ ટ્રી ચાર્ટ જુઓ, આનાથી બધું એકદમ સાફ સમજાઈ જશે. સૌથી ઉપર છે આપણી પદાવલી 5xy + 10. હવે પેલી ઘાટી રેખા બતાવે છે કે એના બે પદ છે, પહેલું છે 5xy અને બીજું છે 10. હવે પેલી તૂટક રેખાઓ પર ધ્યાન આપો. એ બતાવે છે કે 5xy પદને એના અવયવોમાં કેવી રીતે તોડ્યું છે, 5, x અને y. અને 10નું શું? વેલ, એ તો એક અચલ છે એટલે એ એકલો જ છે. અને બસ આ જ રીત આપણે આપણી શરૂઆતની પેલી જટિલ દેખાતી પદાવલી 4x² - 3xy પર પણ લગાવી શકીએ છીએ. એ પણ 4x² અને -3xy એવા બે પદોમાં વહેંચાય છે અને પછી એ પદો એમના અવયવોમાં. આનો મતલબ એ થયો કે પદાવલી ગમે તેટલી મોટી કેમ ન હોય, નિયમો તો એના એ જ રહે છે. પણ સવાલ એ છે કે આપણે આ બધું શીખી શા માટે રહ્યા છીએ? કારણ કે પદાવલી આપણને જવાબ શોધવામાં મદદ કરે છે. એકવાર આપણને ચલનું મૂલ્ય ખબર પડી જાય ને, પછી આપણે આ રેસીપીનો ઉપયોગ કરીને એક ચોક્કસ જવાબ શોધી શકીએ છીએ. કોઈ પણ પદાવલીનો ઉકેલ શોધવો હોય ને તો એના માટે આ 4 એકદમ સરળ સ્ટેપ્સ છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. ઓકે, ચાલો પેલી આપણી 5x + 10 વાળી પદાવલી પર પાછા આવીએ. હવે ધારી લો કે આપણને કોઈ કહે છે કે x = 2 છે અને y = 3 છે. તો શું કરવાનું? બસ આ કિંમતોને સીધી પદાવલીમાં મૂકી દેવાની. એટલે કે 5 × 2 × 3, જેનો જવાબ આવશે 30. અને એમાં પેલા 10 ઉમેરી દઈએ એટલે જવાબ મળ્યો 40.
જોયું, જે પહેલાં થોડું અટપટું લાગતું હતું એ હવે એક ચોખ્ખી સંખ્યા બની ગયું. તો આમ જે વસ્તુ શરૂઆતમાં એક રહસ્યમય કોડ જેવી લાગતી હતી એ હવે ગણતરી કરવાની એક સ્પષ્ટ અને સરળ રેસીપી બની ગઈ છે. બીજગણિતીય પદાવલી બીજું કશું જ નથી પણ ગાણિતિક સૂચનાઓ આપવાની એકદમ વ્યવસ્થિત રીત છે. તો આજે આપણે પદાવલી બનાવતા તો શીખી ગયા, પણ આ તો ગણિતની દુનિયાની માત્ર શરૂઆત છે. આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને આગળ શું બનાવી શકાય? કદાચ સમીકરણો, પણ એ વાત આપણે ફરી ક્યારેક કરીશું.